આગળ વાત સુરતની સુરતમાં 118 રત્ન કલાકારોની ઝેરી પાણી પીવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે। નિકુંજ નામનો આરોપી કારખાનામાં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતો હતો। નિકુંજે પોતાના મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ગીરવે લીધા હતા। હાઈ પ્રોફાઇલ લાઇફસ્ટાઇલ જીવવા નિકુંજ લોન ન ચૂકવી શકતા નિકુંજે આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો, જેથી તે દુકાનમાંથી ઝેરી દવા લઈ આવ્યો હતો। કારખાનામાં ફિલ્ટર પાસે જઈ અને તેણે એ ઝેરી દવા પાણીના ગ્લાસમાં નાખીને પીવાનો પ્રયાસ કર્યો। જો કે આત્મહત્યા કરવાની હિંમત ન થતા અને લોકોની અવરજવરને તેણે જોતા ઝેરી દવાના જે પાઉચ છે તે ફિલ્ટરમાં નાખી દીધા હતા। જો કે આરોપી નિકુંજની ધરપકડ કરી અને હવે કાપોદ્રા પોલીસે તે દિશામાં વધુ તપાસ કરી છે। નિકુંજે જે હકીકત જણાવી છે તેમાં કેટલી સત્યતા છે તેની તપાસ હાલ ચાલી રહી છે। પાટણ રાજકોટ બાદ હવે વડોદરામાં બોમ્બની ધમકી મળી છે। વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ છે। પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। ધમકી ભર્યા ઈમેલને લઈ અને સાયબર ક્રાઇમની તપાસ અત્યારે તેજ થઈ છે। તો પહેલા પાટણ, ત્યારબાદ રાજકોટ અને હવે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ત્રણે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ, પાટણ, રાજકોટ અને વડોદરા, કે જ્યાં ત્રણ જગ્યા ઉપર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને ત્યારબાદ તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળ ઉપર આવી હતી અને કોઈ વસ્તુ શંકાસ્પદ ન મળી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો છે।